હેલો એવરીવન, આમ ડૉક્ટર મોલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વેરિકોઝ વેઇન માટે. વેરિકોઝ વેઇન્સ એ ઘણો બધો કોમન ડિઝીઝ છે આપણા સમાજમાં, અને વેરિકોઝ વેઇનને ઘણીવાર ઇગ્નોર બહુ કરવામાં આવે છે. એમાંય ખાસ કરીને વેરિકોઝ વેઇન્સ જ્યારે લેડીઝમાં વધારે થતો હોય, કારણ કે પ્રેગ્નન્સી, મેનોપોઝ, ઓબેસિટી, ધીઝ આર ધ મોર પ્રિવેલિંગ ફેક્ટર ટુ હેવ ધ વેરિકોઝ વેઇન્સ. સ્ટેન્ડિંગ પ્રોફેશન હોય, આ બધી વસ્તુઓ લેડીઝમાં વધારે કોમન છે. પ્રેગ્નન્સી અને મેનોપોઝ એક્સક્લુઝિવ ફિમેલમાં જોવા મળે. પ્લસ ઘણીવાર એમને રસોડામાં ઉભા રહીને લાંબો સમય સુધી કિચનમાં વર્ક કરવાનું હોય, અને પોસ્ટ પ્રેગ્નન્સી ઘણીવાર પેશન્ટ્સ ઓબેસ થઈ જતા હોય. આ બધા કોમ્બિનેશનને કારણે સમ હાઉ વોટ આઈ હેવ ઓબ્ઝર્વડ ઇન અવર પ્રેક્ટિસ, 100 પેશન્ટ હોય તેમાંથી 60 to 70% ફિમેલ્સ પેશન્ટ્સ આર ધ ફિમેલ્સ. અને ફિમેલ્સ મોટા ભાગે હું જોઉં છું કે દે ગિવ્સ અ મોર પ્રાયોરિટી ટુ ધ ફેમિલીઝ રાધર દેન હર ઓન બોડી. અને એને જ કારણે વેરિકોઝ વેને ઇગ્નોર કરતા જાય અને ઘણીવાર લાંબુ સ્વરૂપ મળતું હોય છે. વેરિકોઝ વેન શરૂઆત થાય છે આવી નાની નસો જે ફૂલેલી દેખાય છે એનાથી. અને સૌથી પહેલાં જાણીએ કે વેરિકોઝ વેન થાય છે કેમ. તો બેઝિકલી આપણા પગમાં જે બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ છે એમાં હાર્ટમાંથી પમ્પિંગ કરીને બ્લડ પગમાં તો આવે, ઓક્સિજન સપ્લાય થઈ ગયો, પછીનું જે બ્લડ છે ઇટ હેઝ ટુ ગો ફ્રોમ ડાઉન સાઇડ, પગના પંજાથી ઉપર હાર્ટ તરફ. અને એ વખતે આવા વાલ્વ્સ આવેલા છે એ બ્લડ સર્ક્યુલેશનને જ્યારે એન્ટી ગ્રેવિટી ઉપર ચડતું હોય તેને સપોર્ટ કરવા માટે. પણ સમટાઈમ્સ ધીઝ વાલ્વ્સ ગોટ ડેમેજ, અને એને કારણે વાલ્વ ખુલ્લા રહે છે જ્યાં ક્લોઝ થતા નથી. અને ખુલ્લા રહે ત્યારે શું થાય કે જે બ્લડને ઉપર જવું છે એ ઉપર જવાને બદલે પાછું ફેંકાય, અને એને કારણે નસો ફૂલતી જાય અને વેરિકોઝ વેઇન, નોર્મલ વેઇન આવી હોય, વેરિકોઝ વેઇન આવી ડેવલપ થાય. પણ થિંગ ઇઝ ધેટ કે શું તમારે આ વેરિકોઝ વેઇન દેખાય તો એને ઇગ્નોર કરવાની જરૂર છે ખરી? ના. કેમ? આવા જ એક પેશન્ટની વાત કરું છું. એમને પોસ્ટ પ્રેગ્નન્સી વેરિકોઝ નથી, વર્ષોથી એમને ખ્યાલ છે કે વેરિકોઝ વેઇન છે, પણ જ્યારે તમે એને ઇગ્નોર કરો છો તો યુ કેન કમ્પેર ધ નોર્મલ લેગ એન્ડ ધીસ ડિઝીઝ લેગ. વેરિકોઝ વેઇન્સને કારણે પગમાં ઇન્ફેક્શન થાય, એમાં જ્યારે ડીઓક્સિજન બ્લડ છે ભરાઈ રહે, એટલે જ્યારે એનો લોડ તમારે સ્કિન કે સબક્યુટસ ફેટ પર પડે ત્યારે આ ટાઈપના સોજા આવે. તમે જુઓ છો કે આ સ્કિન નોર્મલ છે, આમાં કેવી રેડ થઈ ગઈ છે. સો ધીઝ ઓલ ડ્યુ ટુ ધ ઇન્ફેક્શન. ધ ઇન્ફેક્શન સેલ્યુલાઇટિસ ઇઝ વેરી વેરી કોમન ઇન ધીઝ વેરિકોઝ વેઇન પેશન્ટ્સ. સો વેરિકોઝ વેન્સથી જ્યારે તમે હેરાન થતા હો તો નાનું સ્વરૂપ હોય કે મોટું, પણ એને ઇગ્નોર કરવાની જરૂર નથી. વોટ વી આર ડુઈંગ કે સૌથી પહેલાં જ્યારે વેરિકોઝ વેનનું પેશન્ટ હોય ત્યારે બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલમાં અમે એનું ડોપલર કરી અને એનું લીકેજ ચેક કરીએ છીએ, અને એ લીકેજ કેટલું છે, કેટલા વાલ્વ્સ ઇન્વોલ્વ છે એ પરથી ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ. જો લીકેજ ઓછું હોય, રિવર્સિબલ ફેઝમાં હોય તો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ વી સજેસ્ટ ઇટ. અને જો વધારે હોય તો એક એડવાન્સ જે ગ્લુની ટેકનિક છે જેમાં નોન સર્જિકલી તમે એ જે લીકેજવાળા વાલ્વ પાસે 2 ડ્રોપ નાખો ગ્લુના, અને તમારા એ લીકેજને તમે સીલ કરી નાખો, અને નોન સર્જિકલી વગર કોઈ કટ ટાંકાએ તમે આની સારવાર કરી શકો છો, કોઈ પણ જાતની સર્જરી વગર. સો યાદ રાખો, જો વેરિકોઝ વેન્સથી હેરાન થતા હો તો ડોન્ટ ઇગ્નોર ઇટ. Don't let yourself into such kind of complication because of varicose vein. વેરિકોઝ વેનની નોન સર્જિકલ ટેકનિક વિનાશીલ ગ્લુથી સારવાર કરાવો, અને વગર ઓપરેશને વેરિકોઝ વેનથી છુટકારો મેળવો. Thank you so much for listening this talk. If you have any kind of question, do ask me. I will be very happy to give you answer. Thank you.